हिंदी फिल्मों में एक कॉमन डायलॉग है, आखिर जिसका डर था वही हुआ। राज्यમાં ચાલતી ડમી સ્કૂલોની તપાસને લઈને રાજ્યમાં રીતસરનો વીંટુ વાળી દેવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે। આશ્ચર્યની વાત એ છે કે સીબીએસઈ બોર્ડે ડમી સ્કૂલોની તપાસ કરી, પણ ગુજરાત બોર્ડે આ મામલે રીતસર હાથ ખંખેરી નાખ્યા હોય તેવી સ્થિતિ છે। આશ્ચર્યની વાત એ છે કે સીબીએસઈ બોર્ડે તપાસ કરી તે પહેલા જ બોર્ડના તે સમયના સભ્યએ પત્ર લખીને ડમી સ્કૂલોને લઈને રજૂઆત કરવા માટે જણાવ્યું હતું। આમ છતાં પણ હજી સુધી તપાસ કરવામાં આવી નથી। તપાસ નહીં પણ જાણે તપાસનું નાટક કરતા હોય તેમ આદેશ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ જોઈએ છે તેવી તપાસ કરવામાં આવી ન હતી। ડમી સ્કૂલને મામલે ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓએ અચાનક જ દરોડા પાડતા હોય તેમ રાજકોટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, પરંતુ તેઓના જણાવ્યા પ્રમાણે તેમના હાથમાં કશું આવ્યું ન હતું। શિક્ષણ બોર્ડના 5 જેટલા અધિકારીઓની ટીમે 5 થી 6 જેટલી શંકાસ્પદ સ્કૂલોમાં રીતસરના દરોડા પાડ્યા હતા। તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને હાજરી પત્રકની વિગતોની ચકાસણી કરવાનો તેઓએ દાવો કર્યો છે। આમ છતાં હજી સુધી તેમના હાથમાં કશું શંકાસ્પદ લાગ્યું નથી। શિક્ષણ વિભાગ ગુજરાતનું ખૂબ જ સારું કામ કરે છે અને અમને ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજકોટની ઘણી સ્કૂલોમાં એનું ચેકિંગ થયું। અગાઉ પણ સીબીએસઈનું પણ ચેકિંગ થયું હતું। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર શિક્ષણ તંત્રને ડમી સ્કૂલના દૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે। ત્યારે ડમી સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે, પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે, કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના ડમી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે, પરંતુ અન્ય જે રેકોર્ડ હોય, જે પેપર વર્ક હોય, જે સીસીટીવીના ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા હોય તો વખતે મળી શકે। એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું, પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે। આ એક એવું વિશેષ સર્કલ છે કે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, કેમ કે આમાં ક્લાસીસ, અમારી શાળાઓ પણ આમાં સામેલ હોય છે, નથી હોતી એવી નથી એમ, કેમ કે શાળાઓ જો ડમી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ના કરે તો આ પ્રકારનું દૂષણ જ ઓટોમેટિક બંધ થઈ જાય। એટલે અમારી સ્વનિર્ભર શાળાઓ પણ ઘણી આમાં સામેલ હોય છે, એ પણ હું સ્વીકારું છું। શિક્ષણ તંત્ર, સરકારી તંત્ર, મીડિયા બધાને આ એક એવું નગ્ન સત્ય છે કે બધાને ખ્યાલ છે, કેમ કે આ ફિઝિકલ વસ્તુ છે। વિદ્યાર્થી બે જગ્યાએ એક સમયે હાજર ના રહી શકે, એ એકદમ તાર્કિક વાત છે। કાં એ ક્લાસમાં હાજર હોય ને કાં સ્કૂલમાં હાજર હોય, તો હવે તમે સ્કૂલના સમયે કોઈ પણ સમયે ચેકિંગ કરો તો તમે ઇઝીલી તમને ખ્યાલ આવી શકે કે કયો વિદ્યાર્થી ડમી છે ને કયો વિદ્યાર્થી રેગ્યુલર છે। હવે રાજ્યમાં સીબીએસઈ બોર્ડે પોતે તપાસ કરી તો તેમાં ડમી સ્કૂલો ઉપર તે રીતસર ત્રાટકી હતી અને આ તપાસના અંતે તેણે એવી આવી સ્કૂલોને નોટિસ પાઠવી અને આ જોડાણને રદ કરવા સહિતના પગલાં લીધા। તેના આ પગલાંએ સ્કૂલોને હતપ્રત કરી દીધી। આ સ્કૂલોએ તેમના કાર્યકાળમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી જોઈ ન હતી। તેઓને તો એમ જ છે કે આ લાલિયાવાડી આમ ચાલે છે અને ચાલતી રહેશે। સીબીએસઈ બોર્ડે આવી ઘણી બધી સ્કૂલોનું તેની સાથેનું જોડાણ રદ કરી દીધું હતું। આના પગલે એવું માનવામાં આવતું હતું કે ગુજરાત બોર્ડ પણ વધારે ધારદાર તપાસ કરશે અને સીબીએસઈ બોર્ડ કરતાં પણ વધુ આકરા પગલાં લઈ શકશે, પણ હજી સુધી ધારદાર તપાસની વાત તો બાજુમાં મૂકીએ પણ પાશેરામાં પહેલી પૂણી પણ જોવા મળી નથી। આશ્ચર્યની વાત એ છે બોર્ડના સભ્યની રજૂઆત થવા છતાં પણ કોઈ તપાસ થતી નથી। ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રિયવદાન કોરાટે 5 મે 2023ના રોજ અને 19 ડિસેમ્બર 2024ના રોજ પત્ર લખી ડમી સ્કૂલોની તપાસ કરવા માટે જણાવ્યું હતું। હવે શિક્ષણ બોર્ડનો સભ્ય નામજોગ પત્ર લખે છે તો પણ તંત્ર તપાસ માટે હલતું નથી। આ જોતા તો રીતસર જાણે એવું લાગે છે કે ડમી સ્કૂલો કોઈને કોઈને મીઠી નજર હેઠળ ચાલે છે, તેના પર કોઈના અદ્રશ્ય આશીર્વાદ છે અથવા તો તેના સમર્થન પાછળ કોઈ અદ્રશ્ય હાથ છે। તેમણે તેમના પત્રમાં ડમી સ્કૂલો કઈ રીતે ચાલે છે તેની કાર્યપદ્ધતિ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આઈઆઈટી, આઈઆઈએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 10મું ધોરણ પાસ કર્યા પછી સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવતા હોય છે। આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં 11 અને 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહમાં ફક્ત કાગળ પર પ્રવેશ મેળવવા જંગી ફી ભરે છે। હવે ડમી શાળામાં શિક્ષકો ફક્ત કાગળ પર હોય છે। આ સ્કૂલો 12મા ધોરણના સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર પોતાની જ સ્કૂલોમાં મંજૂર કરાવે છે।
તેના પછી આ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર જ પાસ કરી દેવાય છે. આ વાસ્તવમાં શાળાકીય જોગવાઈનો ભંગ છે, પરંતુ આ છતાં પણ ડમી સ્કૂલો બેફામ ચાલે છે. આમ અહીં સીધો વિદ્યાર્થીને શિક્ષણ આપવાનો હેતુ ગૌણ બની જાય છે અને રૂપિયા ઉઘરાવવા જાણે મુખ્ય કારોબાર બની જાય છે. ત્યારે જો આના માટે સરકારી તંત્ર, શિક્ષણ વિભાગ, મીડિયા, અમારી સ્વનિર્ભર શાળાઓ બધા જાગૃત મળે. કારણ કે ડમી સ્કૂલ છે એક સામાજિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક શૈક્ષણિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક આર્થિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક માનસિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક મનોવૈજ્ઞાનિક દૂષણ છે. કેમ કે આનો તો વિદ્યાર્થીનું સર્વાંગી નુકસાન છે. હું જેમ વાત કરું છું એમ કે JEE અને નીટ એમાં દર વર્ષે 20 થી 25 લાખ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ અપિયર થાય છે. પરંતુ તમે IITની તમે કેટલી સીટ? 1 લાખથી વધારે નથી. મેડિકલ એમ્સની કેટલી સીટ? 2-2.5 લાખથી વધારે નથી. તો બાકીના વિદ્યાર્થીઓ જે છે એ 90% વિદ્યાર્થીઓને અન્ય કોર્સમાં જઈને નિરાશ જ થવાનું છે. એમને જે અપેક્ષાઓ રાખી, એમના વાલીઓએ જે અપેક્ષા સાથે એમની ફી ભરી હોય, ડબલ ફી ભરી હોય, એ વાલીઓની આકાંક્ષાઓનું શું થવાનું? આ ડમી સ્કૂલોમાં પાછા ફક્ત પાટિયા જ હોય છે. શિક્ષકો પણ કાગળ પર હોય છે. આવી સ્કૂલોની સામે તપાસ કરવા રજૂઆત કરાઈ હતી અને આના માટે જિલ્લા મથકોએ આવી શાળાઓની તપાસના આદેશ પણ થયા ન હતા. પરંતુ હજી સુધી આ દિશામાં યોગ્ય પગલાં ન લેવાને કારણે એક પણ ડમી સ્કૂલ હાથે ચડી નથી. હવે આવી ડમી સ્કૂલ પકડાતી નથી કે તેના સંચાલકો હાથમાં આવતા નથી કે હાલમાં તેમની સાથે વહીવટની પ્રક્રિયા ચાલી રહી છે તે તો તંત્ર જ જાણે છે અને તે જ કહી શકે છે. આના પગલે રાજ્યમાં ડમી સ્કૂલોને લઈને જાણે દલાત વરવાડીનું રાજ ચાલે છે તેવી સ્થિતિ છે. તંત્રનો જાણે આ ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાનો કોઈ ઈરાદો જ નથી, અથવા તો આ સ્કૂલોની સામે તપાસનો ગાળીઓ નાખવામાં આવે તે પહેલા જાણે તેમને છટકવા માટેનો સમય આપવામાં આવી રહ્યો છે. જો આમ ન હોય તો તેમની સામે કાર્યવાહી કરતા પહેલા જ તેમને બચવા માટેની છટકબારી અત્યારથી જ પૂરી પાડવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કૌભાંડીઓના રૂપિયાથી માલામાલ થવાનો કારસો તો નથી ને તેવો સવાલ પણ કેટલાક લોકો પૂછી રહ્યા છે. આમ હાલમાં તો એક જ સૂર ઉઠી રહ્યો છે કે ડમી કાંડની તપાસમાં બધું જ જાણે કે ડમી છે.